એડોપ્ટ કરો છો તો એમાં સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું છે એનો આજે એક વિડીયો બનશે. આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ. સૌથી પહેલાં તમે લોગિન કરો, તમારી નવી કંપનીનું લોગિન કરો. નવી કંપનીમાં લોગિન કર્યા પછી તમે સેટિંગમાં જાઓ. સેટિંગમાં જશો એટલે ત્યાં તમને આવશે મેનેજ યુઝર્સ. મેનેજ યુઝર્સમાં જઈને તમારી દુકાનના જેટલા પણ એમ્પ્લોય તો તમારી ત્યાં અકાઉન્ટન્ટ હોય, સેલ્સમેન હોય, જે બી અલગ અલગ કેટેગરીના જે પણ યુઝર્સ હોય એને તમે આમાં એડ કરી શકો છો. જે પણ નવો યુઝર્સ હોય, તમારો ત્યાંનો જે એમ્પ્લોય હોય એની તમે જીમેલ આઈડી લખો, એનું મનપસંદ જે પાસવર્ડ હોય એ લખો, એનો મોબાઈલ નંબર લખો. એ યુઝર્સને તમારે કઈ પદવી આપી છે, સેલ્સમેનની આપી છે, સર્વિસની આપી છે, અકાઉન્ટિંગની આપી છે, ચેકિંગની આપી છે, રિપેરિંગ આપવી છે, એડમિન, વેરિફિકેશન, તમારે જે પદવી આપી એને સિલેક્ટ કરો. જો તમારે એને મોબાઈલ એપ યુઝ કરવાની ઓથોરિટી આપી છે તો એને મોબાઈલ એપનો એક્સેસ આપો. એમાં 2 સ્ટેપ વેરિફિકેશન કરો, જેથી કરી જ્યારે પણ એને લોગિન કરવું હશે ત્યારે એમાં ઓટીપીથી વેરિફિકેશન થશે. જો તમારે એને સેલ્સ પ્રાઇસ એડ કરવા દેવી હોય અને સેલ્સ પ્રાઇસ શો કરવા દેવી હોય તો અહીંથી તમે એને એક્સેસ આપી શકો છો. એ જ રીતના તમારે જો ડીલરમાં પણ માલ આપવો હોય તો એને ડીલર પ્રાઇસ એડ કરીને ડીલર પ્રાઇસ એને તમારે શો પણ કરવા દેવી હોય તો તમે અહીંયા ઓથોરિટી આપી શકો છો. બીજું છે ઇનેબલ ફોર સેલ્સ ઓટીપી વેરિફિકેશન. આપણામાં એક ફીચર છે કે જે ખરીદીથી પણ ઓછી કિંમતમાં જો ફોન વેચાય તો એનું ઓટીપી વેરિફિકેશન કરવું પડે. આ વેરિફિકેશનની ઓથોરિટી ત્યારે આપી શકો કે જ્યારે માની લો તમે ગેરહાજર છો અને તમારી ગેરહાજરીમાં કોઈ એવો એક વ્યક્તિ હોય કે જેને તમે એક્સેસ આપવા માંગતા હોય, કે જેને એવી ઓથોરિટી હોય કે ભાઈ તું ખરીદીથી પણ ઓછી કિંમતમાં ફોન વેચી શકે છો, તો એને તમે અહીંયા સિમ્પલી ક્લિક કરીને એને ઓથોરિટી આપી શકો છો. પછી આપણી દુકાનમાં બધા બ્રાન્ડ વાઇઝ પ્રમોટર હોય છે. કોઈ સેમસંગનો પ્રમોટર હોય છે, તો કોઈ એપલનો હોય છે, કોઈ ઓપ્પો વિવોનો હોય છે. તો તમારે એને બ્રાન્ડ વાઇઝ જે ઓથોરિટી આપવી હોય એ બ્રાન્ડમાં કેટેગરી વાઇઝ જે ઓથોરિટી આપવી હોય અને એ સિરીઝમાં એને જે ઓથોરિટી આપવી હોય તમે એને અહીંયા ઓથોરિટી આપી શકો છો. જેવું તમે ક્રિએટ યુઝર સિલેક્ટ કરશો ને તમારામાં એક પેજ ખુલી જશે જે હશે ચેન્જ રોલ. ચેન્જ રોલમાં એને તમારે કેટલા એક્સેસ આપવા છે આ એનું ફ્રન્ટ પેજ ખુલશે જેવું તમે ક્રિએટ યુઝર ઓન કરશો. એટલે તમારી અંદર 5 કંપની હોય તો ઓટોમેટિક 5 કંપની બતાવશે. એમાંથી તમારે જે કંપનીનો એક્સેસ આપવો એ આપી શકો છો. અત્યારે મારી એક કંપની છે તો આમાં એક કંપની બતાવશે. પછી અહીંયા બધી અલગ અલગ કેટેગરી છે, કઈ કેટેગરીની એને ઓથોરિટી આપી છે. જેમ કે એને ડેશબોર્ડ જોવા દેવું છે, એને તમારે અલગ અલગ માસ્ટર જેમ કે ભાઈ કસ્ટમર, વેન્ડર, અકાઉન્ટ, બ્રાન્ડ એડ કરવા દેવી છે, વેરહાઉસ એડ કરવા દેવું છે, આઇટમ એડ કરવા દેવી છે. સેલ્સ તો કે ભાઈ સેલ્સ એડ કરી શકો જોઈએ, સેલ્સ રિટર્ન કરી શકો જોઈએ. તો ભાઈ એને એડની ઓથોરિટી આપશો તો એ સેલ્સ બિલ બનાવી શકશે. એડિટની ઓથોરિટી આપશો તો એ સેલ્સ પ્રાઇસ બિલ બન્યા પછી એને એડિટ કરવું હોય તો એડિટ કરી શકશે. એ જ રીતના ડિલીટ કરવું હોય તો ડિલીટ, પ્રિન્ટ કાઢવા હોય તો પ્રિન્ટ, ને વ્યૂ ખાલી જ વ્યૂ કરવા દેવું હોય તો વ્યૂ. તો આવી રીતના બધા 09માં હરેક ટોપિકના હરેક ફીચર્સના તમને એક ક્વેરી આપેલી છે કે તમારે આમાંથી એને કઈ વસ્તુ યુઝ કરવા દેવી છે. તો સેલ્સ, પરચેસ, ઇન્વેન્ટરી, કેશનો ફ્લો, બેંકનો ફ્લો, પ્લસ જનરલ વાઉચર, રિપોર્ટ જોવા દેવા છે તો રિપોર્ટ જોવા દઈ શકો, કંપનીની પ્રોફાઇલ જોવા દેવી તો કંપનીની પ્રોફાઇલ, યુટિલિટીઝના ફીચર્સ એને તમારે ઓથોરિટી આપવી હોય કે અનયુઝ માસ્ટર, સિંક્રોનાઇઝ, મર્જ કોડ, એ બધી વસ્તુ તમે આમાં કઈ રીતે યુઝ થાય અને કયા એક્સેસ એને આપવા છે તો તમે કરી શકો છો. જે સ્પેશિયલ આપણે જે ઓલું ચેટબોર્ડ બનાવેલું છે ડીલરનું ચેટબોર્ડ, તો એ વસ્તુ એને પણ જોવા દેવી હોય તો તમે એને એ પણ એક્સેસ આપીને સેવ કરીને તમે એને એ ઓથોરિટી આપી શકો છો. આનાથી તમારો એમ્પ્લોય તમારા અંડરમાં આવી જશે. જેને તમારે જે ઓથોરિટી ડિફાઇન કરવી હોય એ ઓથોરિટી તમે એને આપીને તમે તમારા એમ્પ્લોય ઉપર કંટ્રોલ લાવી શકો છો. તો આ છે 09 AI નું ફર્સ્ટ ફીચર જે લોગિન કરતી વખતે પહેલી પ્રાયોરિટી રાખવામાં આવે છે. આ રીતના તમે તમારા નવા કે જૂના એમ્પ્લોયને ક્રિએટ કરી શકો છો. આને લગતો તમને કાંઈ પણ સવાલ હોય તો આની સાથે વિડીયોમાં મારો નંબર આપેલો છે, 09 AI સપોર્ટનો નંબર આપેલો છે. તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.